જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું 11 વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ભજીયા। ફરાળી ભજીયા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં મીડિયમ સાઇઝના 4 બટેકા લઈ લીધા છે। તે બટેકાને મેં અહીંયા સ્વચ્છ રીતે એકદમ છોલીને સ્વચ્છ પાણીમાં ધોઈને લઈ લીધા છે। હવે તેને આપણે આ રીતે ખમણીની મદદથી બટાકાને ખમણી લઈશું। અહીંયા મેં મીડિયમ સાઇઝની ખમણીનો ઉપયોગ કરેલો છે। તમે કોઈ પણ ખમણીની મદદથી ખમણી શકો છો, પરંતુ આ રીતે કાચા બટાકાને ખમણીને ભજીયામાં એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે અહીંયા બટાકાને આપણે સારી રીતે ખમણીને તૈયાર કરી લઈશું। અહીંયા મેં બીજા કોઈ જ પ્રકારની ઇન્ગ્રીડિયન્ટ્સ એડ નથી કરેલા, ફક્ત બટાકા જ એડ કરેલા છે। હવે બટાકાને આપણે આ રીતે સારી રીતે ખમણીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝની ખમણીની મદદથી ખમણી લીધેલા છે, પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું કે એકદમ ઝીણી જે ખમણી આવે છે તેની મદદથી નહીં ખમણવાનું, નહીંતર એકદમ ઝીણું એવું ખમણ થઈ જશે તો નહીં ભાવે। અને આ રીતે તેને બરાબર સારી રીતે અહીંયા મેં બીજા પણ બટાકાને ખમણીને તૈયાર કરી લીધા છે। હવે અહીંયા આપણે બધા જ બટાકાને સારી રીતે ખમણીને તૈયાર કરી લઈશું, પરંતુ ખમણતી વખતે ખાસ યાદ રાખવા જેવી અને જે ટિપ્સ છે તે હું પાછળથી તમને કહીશ। આ રીતે તેને બરાબર સારી રીતે આપણે ખમણી લઈશું। અને હવે અહીંયા જે એક બટાકો છે તેને આ રીતે આપણે મોટી સાઈઝની જે ખમણી આવે છે તે ખમણીની મદદથી ખમણી લઈશું। આ જ ટિપ્સ ફોલો કરશો તો આપણા બટાકાના ભજીયા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે, કારણ કે આનું જે ખમણ તૈયાર થશે તે એકદમ મોટી સાઈઝનું ખમણ થશે અને તે ફ્રાય થતી વખતે બહુ જ ક્રિસ્પી લાગે છે। અને હવે અહીંયા મેં બટાકાને 2 મોટી સાઈઝના બટાકાને મેં મીડિયમ ખમણીથી ખમણેલા છે અને 2 મોટી સાઈઝના બટાકાને મેં અહીંયા મોટી સાઈઝની ખમણીથી ખમણેલા છે। હવે તેને બરાબર આ રીતે આપણે છીણીને તૈયાર કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આપણું બટાકાનું ખમણ તૈયાર થઈ ગયું છે। અહીંયા એકદમ સરસ એવું આપણું લચ્છાદાર બટાકાનું ખમણ તૈયાર થઈ ગયું છે। હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે, તે મિક્સર બાઉલની અંદર જે આપણે બટાકાને ખમણી રાખ્યું છે તે બટાકાનું ખમણ એડ કરી દઈશું। અહીંયા બટાકાના ખમણની અંદર જો તમને પાણી વધારે લાગે તો તમે બટાકાનું ખમણ નીચવીને લઈ શકો છો। હવે તેની અંદર 2 મોટી ચમચી જેટલો સૂકો ટોપરાનું છીણ એડ કરી તેની અંદર અડધી ચમચી જેટલો મરી પાવડર અને 1 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું। હવે તેની અંદર 2 થી 3 મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂક્કો એડ કરી દઈશું। અહીંયા મેં ખારી સિંગ લીધેલી છે, તમે જો સિંગદાણા લેતા હોય તો તેની અંદર તેને રોસ્ટ કરીને ફોતરા ઉડાડીને તેનો ભૂક્કો કરીને એડ કરી દઈશું। હવે જો તમને સફેદ તલ ભાવતા હોય તો 1 મોટી ચમચી સફેદ તલ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેની અંદર અહીંયા મેં ઝીણા સમારેલા કોથમીરના પાન લીધા છે અને 3 થી 4 લીલા મરચાંને ઝીણા સમારી લીધા છે, તેને એડ કરી દઈશું। મરચાં તમે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો। હવે તેને બરાબર સારી રીતે બધા જ મસાલાને બટાકાના છીણની અંદર એડ કરી દઈશું। આ રીતે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હજી તમે પાછળ ધ્યાન રાખશો તો તમને ખબર પડશે કે આની અંદર બાઇન્ડિંગ કઈ રીતે આવે છે અને મેં કઈ આ લોટનો યુઝ કરેલો છે, તમે જોઈ શકો છો। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા બધા જ મસાલા આપણા બરાબર બટાકાના છીણની અંદર મિક્સ થઈ ગયા છે। હવે તેની અંદર બાઇન્ડિંગ માટે મેં અહીંયા 4 ચમચી જેટલો મોરૈયાનો લોટ લીધેલો છે, તમે સામો કહેતા હોય તો સામાનો લોટ એડ કરી દઈશું। અને અહીંયા બાઇન્ડિંગ માટે 4 ચમચી જેટલો રાજગરાનો લોટ એડ કરી દઈશું। રાજગરાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ બંને લોટને સારી રીતે મસાલાવાળા બટાકાની અંદર એડ કરી દઈશું। અહીંયા જો તમે ફરાળી લોટ એડ કરતા હોય તો બીજા કોઈ જ લોટ એડ કરવાની જરૂર નથી, પરંતુ જેના ઘરમાં ફરાળી લોટ અવેલેબલ ન હોય તો તમે આ રીતે બનાવી શકો છો। મોરૈયાનો લોટ અને રાજગરાનો લોટ લઈ શકો છો। મોરૈયાને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી તેનો લોટ બનાવીને તેને એડ કરી દઈશું। જો તમને આ રીતે બાઇન્ડિંગ ન આવે તો તમે બીજો રાજગરાનો લોટ કે મોરૈયો પણ એડ કરી શકો છો અને બાઇન્ડિંગ લાવી શકો છો। અહીંયા પાણી એડ કરવાની જરાય જરૂર નહીં પડે, કારણ કે આપણા બટાકાની અંદર પણ સારું એવું પાણીનું પ્રમાણ હોય છે। જો પાણી એડ કરશો તો એકદમ ઢીલો એવો લોટ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો આપણું સારું એવું ભજીયા માટે બાઇન્ડિંગ આવી ગયું છે। અને અહીંયા મેં ભજીયા માટેનું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તે પરફેક્ટ તેલ ગરમ થઈ ગયું છે। હવે ગરમ તેલની અંદર આપણે આ રીતે બટાકાના ભજીયાને એડ કરી દઈશું। આની અંદર કોઈ જ પર્ટિક્યુલર શેપ હોતો નથી, જેમ આપણે દાળ વડા કે ગમે એમ બનાવતા હોય તે રીતે શેપ વગરના આપણે ભજીયા ઉતારી લઈશું। આ રીતે તેને બરાબર ગરમ તેલની અંદર ભજીયાને ફ્રાય કરવા માટે એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે બટાકાના ભજીયા સારી રીતે તેલની અંદર એડ થઈ ગયા છે અને આ રીતે ઉપર આવે ત્યારબાદ તેને ઝારાની મદદથી પલટાવીને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણા ભજીયા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન સારા એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે। તેને આપણે તેલમાંથી બહાર નીકાળી લઈશું, એટલે કે રિમૂવ કરી લઈશું। અહીંયા આ રીતે તેલ નીકળી જાય ત્યારબાદ તેને આપણે એક પ્લેટની અંદર એડ કરી દઈશું। અહીંયા મેં આ રીતે બધા જ ભજીયાને ફ્રાય કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે ફરી આપણે ગરમ તેલની અંદર બીજા પણ ભજીયા એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે ગરમ તેલની અંદર આપણે ભજીયાને એડ કરી સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને પણ ફ્રાય કરી લઈશું।
હું તમને એકવાર ફરી યાદ કરાવું કે જો તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો રેસીપીને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી મને આવો જ સપોર્ટ કરતા રહેજો. અહીંયા મેં બીજા પણ ભજીયાને ફ્રાય કરી લીધા છે. હવે આપણે બધા જ ભજીયાને સારી રીતે ફ્રાય કરીને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ ભજીયા સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી ફ્રાય કરી લીધા છે. અને હવે ભજીયાને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરતી વખતે તેની અંદર આ રીતે મરી મસાલાવાળું દહીં સર્વ કરી લઈશું. અને હવે તેની અંદર સર્વિંગ પ્લેટમાં આપણે ભજીયાને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા ભજીયા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવા ભજીયા તૈયાર થયેલા છે. અને હવે તેની અંદર આપણે ફ્રાય કરેલા મરચાંને પણ એડ કરી દઈશું. બાળકોને પણ બહુ જ મજા આવશે ખાવામાં. અને આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે બીજી પણ રેસીપી જોઈ શકો છો.